CCC in Gujarati. Unit 3.4.6 Alignment of Text. Topics 3.3.6.1 Alignmentના પ્રકાર 6.2 Alignmentની પ્રક્રિયા 6.3 Alignmentનો ઉપયોગ અને 6.4 નોંધ ઇન્ટ્રોડક્શન. ટેક્સ્ટનો અલાઇનમેન્ટ એ ડોક્યુમેન્ટના દર્શન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ટેક્સ્ટની ગોઠવણીને પ્રભાવિત કરે છે. વર્ડ પ્રોસેસિંગમાં અલાઇનમેન્ટના મુખ્ય 4 પ્રકાર છે જે ડોક્યુમેન્ટના ટેક્સ્ટને કેવી રીતે ગોઠવવું તે સૂચવે છે. નીચે દરેક અલાઇનમેન્ટના પ્રકાર અને તે કેવી રીતે લાગુ કરવો તે અંગેની વિગતો છે. અલાઇનમેન્ટના પ્રકાર: લેફ્ટ અલાઇનમેન્ટ, સેન્ટર અલાઇનમેન્ટ, રાઇટ અલાઇનમેન્ટ અને જસ્ટિફાઈડ અલાઇનમેન્ટ. લેફ્ટ અલાઇનમેન્ટ. વિવરણ: અલાઇનમેન્ટમાં ટેક્સ્ટ રેખાની બાજુમાં ગોઠવવામાં આવે છે અને તે જમણા બાજુ ખૂણામાં નથી. ઉપયોગ: સામાન્ય રીતે ડોક્યુમેન્ટ માટે અલાઇનમેન્ટનો સૌથી વધુ ઉપયોગ છે. કામ: હોમ ટેબમાં જાઓ, લેફ્ટ અલાઇનમેન્ટ બટન પર ક્લિક કરો. સેન્ટર અલાઇનમેન્ટ. વિવરણ: અલાઇનમેન્ટમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટના મધ્યમાં ગોઠવવામાં આવે છે એટલે કે તે બંને બાજુમાં સમાન અંતર હોય છે. ઉપયોગ: શીર્ષક અથવા મેમો માટે ઉપયોગી છે. કામ: હોમ ટેબમાં જાઓ, સેન્ટર અલાઇનમેન્ટ બટન પર ક્લિક કરો. રાઇટ અલાઇનમેન્ટ. વિવરણ: અલાઇનમેન્ટમાં ટેક્સ્ટ જમણા બાજુમાં ગોઠવવામાં આવે છે અને અલાઇનમેન્ટના પાયા પર લીટી બનાવવામાં આવે છે. ઉપયોગ: હેડર અને પગલામાં ઉપયોગી છે. કામ: હોમ ટેબમાં જાઓ, રાઇટ અલાઇનમેન્ટ બટન પર ક્લિક કરો. જસ્ટિફાઈડ અલાઇનમેન્ટ. વિવરણ: અલાઇનમેન્ટમાં ટેક્સ્ટ બંને બાજુમાં એક સમાન હોય છે એટલે કે એ જમણા બાજુએ સરખું લાગે છે. ઉપયોગ: પત્રિકા, પુસ્તક અને અન્ય વિવિધ ડોક્યુમેન્ટમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. કામ: હોમ ટેબમાં જાઓ, જસ્ટિફાઈડ અલાઇનમેન્ટ બટન પર ક્લિક કરો. અલાઇનમેન્ટની પ્રક્રિયા: ટેક્સ્ટ પસંદ કરો. પહેલા જે ટેક્સ્ટને તમે અલાઇનમેન્ટ કરવા માંગો છો તે પસંદ કરો. હોમ ટેબ. વર્ડ ડોક્યુમેન્ટમાં હોમ ટેબ પર જાઓ. અલાઇનમેન્ટ બટન, લેફ્ટ, સેન્ટર, રાઇટ અથવા જસ્ટિફાઈડ અલાઇનમેન્ટ બટન પર ક્લિક કરો. અલાઇનમેન્ટનો ઉપયોગ: વ્યાખ્યાયિત ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટના દેખાવ અને વ્યવસ્થાની સુવિધા માટે યોગ્ય અલાઇનમેન્ટ પસંદ કરો. વિશિષ્ટ માળખું: શીર્ષક, ઉપશીર્ષક અને મોટા પાત્રો માટે અલગ અલગ અલાઇનમેન્ટ પસંદ કરો. નોંધ: વાંચન ક્ષમતા. યોગ્ય અલાઇનમેન્ટ પસંદ કરવાથી ડોક્યુમેન્ટને વધુ વાંચનયોગ્ય અને આકર્ષક બનાવે છે. ઉદાહરણ: જો તમારું ડોક્યુમેન્ટ રિપોર્ટ, નવલકથા અથવા વ્યવસાયિક પત્ર છે તો વિવિધ અલાઇનમેન્ટના ઉપયોગથી તમે ડોક્યુમેન્ટને વધુ વ્યાવસાયિક અને યોગ્ય બનાવી શકો છો. થેન્ક યુ.